નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દર વર્ષે જંગલોમાં આગનો સિલસિલો ચાલુ છે। ગત વર્ષે ધરતીના ફેફસા કહેવાતા એમેઝોનના જંગલોમાં આગ લાગી હતી। તેના થોડા મહિના બાદ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગ લાગી હતી। હવે કોરોના સંકટ વચ્ચે અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયાના હરિયાળા જંગલો આગમાં ખાક થઈ રહ્યા છે। દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા જે બની ગયો છે અગ્નિકુંડ, જ્યાં જંગલોમાં પ્રતિદિન 40 કિલોમીટરની ઝડપે આગ ફેલાઈ રહી છે। આ આગ છે કે શાંત થવાનું નામ નથી લઈ રહી। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। અમેરિકા બન્યું અગ્નિકુંડ। અમેરિકા ફરી એકવાર સળગ્યો। જ્વાળાઓની ઝપેટમાં આવતા પ્રદેશ, આગની જ્વાળાઓનું તાંડવ, આગ બધું કરી રહી છે રાખ। શહેરોમાં ફેલાય છે દહેશત। આ સાન ફ્રાન્સિસ્કોનો બે બ્રિજ છે। આ છે સાન ફ્રાન્સિસ્કોની સ્કાયલાઇન છે। લાલ પીળી આગની જ્વાળાથી કેલિફોર્નિયાનું આકાશ રંગાઈ ગયું છે। મહિના પહેલા લાગેલી આગ વધુ વિકરાળ બની રહી છે। અમેરિકાના પશ્ચિમી તટરાજ્યોમાં ઘાતક અને તેજ ઝડપે ફેલાતી આગે ઓરેગન અને કેલિફોર્નિયામાં ભારે તબાહી મચાવી છે। અમેરિકામાં અત્યાર સુધી 8 લોકોના મોત આગથી થયા છે। આગમાં ફસાયેલા કમનસીબ લોકો બહાર નીકળી શક્યા નહોતા। આગની લપેટમાં આવીને જીવતા જીવત બળી ગયા હતા। કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગને લઈ ફાયર બ્રિગેડ કહી રહ્યું છે કે તેમણે આગને આટલી ઝડપથી ફેલાતી પહેલા ક્યારેય નથી જોઈ। પ્રતિદિન 40 કિલોમીટરની ઝડપે ફેલાતી આગ। સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે આગ 40 કિલોમીટરની ઝડપે ફેલાઈ રહી છે। તીવ્ર પવન ફૂંકાવાના કારણે આગ વધારે ઝડપથી પ્રસરી રહી છે। આગની ઝપેટમાં આવતા અસંખ્ય મકાનો બળીને ખાક થઈ ગયા છે। કેલિફોર્નિયાનું આકાશ આગની જ્વાળાના કારણે લાલ રંગથી રંગાઈ ગયું છે। 15,000 ટુકડીઓએ આગ કાબૂમાં લેવાની મથામણ શરૂ કરી છે। And grab some papers and stuff, and threw it. This is it. This is what I've got. It feels like the end of the world. It's pretty scary. I mean, I'm a lifelong Californian, and it makes me weep for what we've done to my poor state. અમેરિકાના ઉત્તર પશ્ચિમના રાજ્યોના જંગલોમાં ફાટી નીકળેલી આ આગના કારણે અત્યાર સુધીમાં લગભગ 4.80 લાખ એકર જંગલ બળી ચૂક્યો છે। મહિનાઓ પહેલા લાગેલી આગથી ભયાનક નુકસાન થયું છે। ઓરેગન સ્ટેટમાં પણ આગ બેકાબૂ બની છે। એમાં 1 વર્ષના બાળકનું મોત થયું હતું। સાન ફ્રાન્સિસ્કોના ઉત્તર પૂર્વી વિસ્તારોમાં રહેતા કેટલાય સમુદાયો પર જોખમ મંડરાઈ રહ્યું છે। અસંખ્ય સજીવો પણ આગમાં ભડથું થયાની આશંકા છે। ગવર્નરે 5 વિસ્તારોમાં કટોકટી લાગુ કરી છે। વન્ય સજીવોનો બચાવવા માટે પણ વન વિભાગે અલગ ઓપરેશન હાથ ધર્યું છે। We expect to see a great deal of loss as a result of these fires, both in terms of structures and in terms of human lives. It, as I mentioned earlier, could be the greatest loss in human lives and property due to wildfire in our state's history. આ વર્ષે કેલિફોર્નિયામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટ્યા હતા। અતિશય ગરમીના કારણે જંગલમાં આગની ઘટના બની હતી। મહિનાઓથી લાગેલી છૂટી છવાઈ આગ દિવસે ને દિવસે વધારે ભયાનક બનતી જાય છે।
જંગલ વિસ્તારોની આગ ભયાનક બની જતા જંગલ તરફના બધા જ રસ્તાઓ નાગરિકો માટે બંધ કરાયા છે. 15મી ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં એકલા કેલિફોર્નિયામાં જ 1000 આગની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ આગ છેલ્લા 1 મહિનાથી અમેરિકાના ઉત્તર પશ્ચિમ ભાગમાં પ્રસરી છે. આગ દરરોજ નવા વિસ્તારમાં ફેલાય છે અને નવા વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લે છે. We have never seen this amount of uncontained fire across our state. We know that there are fire-related fatalities, and as soon as we are able to provide confirmed information, we will do so. Approximately 30,000 to 40,000 Oregonians have evacuated so far, and evacuations are ongoing. If you are advised to evacuate, please do so immediately. You may not get a second chance. આગમાં ભડકે બળી રહ્યા છે જંગલો. લાચાર થઈ ગયો છે માણસ. ફરી એકવાર કુદરતના ગુસ્સાનો શિકાર બન્યું છે અમેરિકા. આગની જ્વાળાઓ અમેરિકામાં છેલ્લા 1 મહિનાથી ફેલાયેલી છે, જેને અમેરિકાના ઉત્તર પશ્ચિમ વિસ્તારને રાખમાં બદલી નાખ્યો છે. આગને કાબૂમાં રાખવા માટે જેટલા પ્રયાસો થઈ રહ્યા છે, આ આગ તેટલી જ વધુ ભડકી રહી છે. આગને બુઝાવવા માટે કેટલાક ફાયર બ્રિગેડના કર્મચારીઓ જમીન પર કામ કરી રહ્યા છે. સાથે જ આકાશમાંથી પણ આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. કુદરતના આ કહેરથી ન માણસ બચી શક્યો ન મૂંગા પ્રાણી. અત્યાર સુધી આગની આ જ્વાળાઓ જંગલને જ ખાક કરી રહ્યા હતા, પણ હવે આ આગની જ્વાળાઓ શહેર તરફ આગળ વધી રહી છે, જેનાથી શહેર હચમચી ઉઠ્યું છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગનો ધુમાડો હવે શહેરોમાં પહોંચી રહ્યો છે. સેન ફ્રાન્સિસ્કો શહેરની આ તસવીરો છે, જ્યાં આકાશ લાલ પીળા રંગથી રંગાઈ ગયું છે. આગ જંગલમાંથી નીકળી રહેણાંક વિસ્તારોમાં પહોંચવાનું કારણ હવા છે, જેનો ધુમાડો શહેરોમાં પહોંચી રહ્યો છે. અને જ્વાળાઓ પણ રહેણાંક વિસ્તાર તરફ આગળ વધી રહી છે. સેન ફ્રાન્સિસ્કોના ઉત્તર પૂર્વ સ્થિત લુમાસ નેશનલ ફોરેસ્ટમાં લાગેલી આગ 1 દિવસમાં 40 કિલોમીટરમાં ફેલાઈ. લગભગ 1036 વર્ગ કિલોમીટર ક્ષેત્રને પોતાની ઝપેટમાં લઈ લીધો. જંગલમાં ઝડપથી ફેલાતી આગને કારણે ચિંતા વધી ગઈ છે, કેમ કે લોકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવા અને તેમને ચેતવણી આપવાનો પણ સમય નથી મળી રહ્યો. પાંચ લાખ લોકો બેઘર થઈ ગયા છે. આગ સાથે લડવા માટે અમેરિકાએ પૂરી તાકાત લગાવી દીધી છે, પણ છેલ્લા 1 મહિનાથી આગની જ્વાળાઓ પર કાબૂ નથી મેળવી શકાયો, પણ પ્રયાસો હજુ ચાલુ છે.
આગની ઝપેટમાં આવી હજારો એકરના જંગલ બળીને ખાખ થઈ ગયા છે. એટલું જ નહીં, આગને કારણે આજુબાજુના વિસ્તારનું તાપમાન વધી ગયું છે. જેના કારણે આગ વધુ પ્રસરી રહી છે. જે વિસ્તારમાં આગ લાગી છે ત્યાંનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. દરેક પળ સાથે આ આગ ફેલાતી જ જઈ રહી છે. જંગલમાં લાગેલી આ આગને કારણે પેદા થયેલી ગરમીના કારણે કેટલાય વિસ્તારો ખાલી થઈ ગયા છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અમેરિકાના ઓરેગન રાજ્યના જંગલોમાં લાગેલી આગ બેકાબૂ થઈ રહી છે. આગથી આ વિસ્તારના આકાશમાં ધુમાડો થઈ ગયો છે. ચારે બાજુ આગની જ્વાળાઓ નજરે પડી રહી છે. લીલાછમ જંગલો આગની જ્વાળાઓમાં ખાખ થઈ ગયા અને જ્વાળાઓના કારણે આસમાની આકાશનો રંગ બદલાઈ ગયો. જંગલનો એવો કોઈ હિસ્સો નથી જ્યાં ધુમાડાની ચાદર ન છવાઈ હોય. જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે, પણ શક્તિશાળી હવાઓએ આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દીધા છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આગ ઓલવવા માટે આકાશ પાતાળ એક કરવામાં આવી રહ્યું છે, પણ આગ છે કે કાબૂમાં આવવાનું નામ જ નથી લઈ રહી. આગ આગળ વધી રહી છે અને નવા વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. હવે આ વિસ્તારમાં વરસાદ પડે તો જ આગ કાબૂમાં આવી શકે તેમ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં તબાહીની આગ. આગથી અનેક શહેરોમાં હાહાકાર. અગિયાર 11,000 વાર આકાશમાંથી ત્રાટકી વીજળી. આકાશમાંથી ધુમાડાના ગોટે ગોટા. આગની જ્વાળાઓમાં તબાહ થતા જંગલ. આ તસવીરો કુદરતના તે કહેરની છે જેના સકંજામાં અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાને કુદરતે જકડી રાખ્યું છે. હજારો લાખો એકર જંગલ આગમાં ખાખ થઈ ગયું છે. આગે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે જેનાથી હૈયું હચમચી જાય. આગની આફતે અહીં એવી તબાહી મચાવી કે ચારે બાજુ બસ આગ અને તેનાથી તબાહીના નિશાન નજરે પડે છે. આ જ કારણ છે કે ફાયર ફાઇટરની ટીમ આગને કાબૂમાં લેવા આકાશ પાતાળ એક કરી રહી છે. આગ
આગ તે વજ્રપાતનું કારણ છે જેને કેલિફોર્નિયામાં તબાહી મચાવી છે. આ વિસ્તારમાં 11,000થી વધુ વાર વીજળી ત્રાટકી છે. આ આકાશી વીજળીના કારણે આ જંગલો આગમાં હોમાઈ રહ્યા છે. આકાશને તરફ જતી આ જ્વાળાઓને કારણે કેટલાય પરિવારો બેઘર થઈ ગયા છે. જ્યારે હજારો લાખો હેક્ટર જંગલ આ આગની ઝપેટમાં આવી ખાક થયા છે. અહીંના લોકોનું માનીએ તો આ પ્રકારની આગ અને તબાહી પહેલીવાર જોઈ છે. ઉત્તર કેલિફોર્નિયામાં આ અગ્નિ તાંડવને કારણે કેટલીય ઇમારતોને પણ ભારે નુકસાન થયું છે. હજારો લોકોએ પોતાના ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે. જંગલની આગે ઉત્તર કેલિફોર્નિયાના શહેરોમાં ભારે તબાહી મચાવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 19,000 એકરથી વધુ જંગલ આગને કારણે તબાહ થઈ રહ્યા છે. આ આગની ભયાનકતાનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે આ આગનો ધુમાડો છે કે સાન ફ્રાન્સિસ્કો સુધી ફેલાયેલો છે. ઝડપથી ફેલાતી આગના કારણે વાહન વ્યવહારને અસર થઈ. ડિયર પાર્ક જેવા વિસ્તારમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા. કેલિફોર્નિયાના જંગલોની આગની ઘટના નવી નથી. કેલિફોર્નિયામાં આગનો લાંબો ઇતિહાસ રહ્યો છે, પણ આ વખતે 585 જગ્યાએ વીજળી પડતા આગ લાગી છે. જે ચોંકાવનારી વાત છે, સેન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં લાગેલી આ આગે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેલિફોર્નિયામાં આગનો કહેર, 20 લાખ એકર જંગલ ખાક, 4,000 કિલોમીટરના જંગલને આગે લપેટમાં લઈ લીધું. 15,000 ટુકડીઓની આગને કાબૂમાં લેવા મથામણ. આગે હજારો લોકોને જિંદગીને એક ઝટકામાં બદતર બનાવી દીધી છે. આ આગ ક્યારે કાબૂમાં આવશે તે એક સવાલ છે, પણ તે વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે ફરી આગ લાગવાની ચેતવણી બહાર પાડી છે. તે વચ્ચે ફાયર ફાઇટર વિમાનો અને હેલિકોપ્ટરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જંગલમાં લાગેલી આ આગની ચેનને તોડવા માટે ફાયર ફાઇટરોની કેટલીય ટીમો કામે લાગી છે. આગના ભયાનક દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા પર લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. આવો ડરાવનારો માહોલ જોઈ તેને દુનિયાનો અંત બતાવી રહ્યું છે. આ ભીષણ આગે માત્ર 24 કલાકમાં હજારો એકર જંગલને ખાક કરી નાખ્યો. ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં ખૂબ પરેશાની થઈ રહી છે. કેમ કે ઓરેગોનમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આંધીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ બુઝાવવા માટે કામે લાગેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગ ઓલવવામાં મુશ્કેલી, સરેરાશ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ. આગના કારણે તાપમાન વધી ગયું. વધતા તાપમાનને કારણે આગ વધુ ફેલાઈ. તાપમાનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી. કેલિફોર્નિયાના જંગલોમાં આગનો ખતરો હજુ વધી રહ્યો છે. જો કે આગ પહેલા પણ લાગતી હતી, પણ ત્યારે તે એટલું ભયાનક સ્વરૂપ નહોતી ધારણ કરતી.
જેનું એક કારણ છે દુનિયાભરના વાતાવરણમાં થતો ફેરફાર, જેના કારણે ગરમીનો સમય વધી રહ્યો છે અને વરસાદ મોડો પડી રહ્યો છે. વરસાદ મોડો પડતા ગરમીથી જંગલોમાં લાગેલી આગ ઓલવાવાનું નામ નથી લઈ રહી. ક્લાઇમેટ ચેન્જ આજે સમગ્ર ધરતી માટે મોટો ખતરો બની ગયો છે. લાંબા સમયથી પૃથ્વીના પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારને લઈને મોટી ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. છેલ્લા થોડા દાયકાથી દુનિયાના કોઈકને કોઈક ખૂણે અણધારી કુદરતી હોનારત ત્રાટકતી હોય છે. ગ્લેશિયરો પીગળી રહ્યા છે. કેટલાય દેશો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બેફામ કપાતા જંગલોના કારણે પર્યાવરણનું સંતુલન ભયજનક રીતે ખોરવાઈ ચૂક્યું છે અને સૂકા ભટ્ટ થઈ રહેલા જંગલો આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ રહ્યા છે. દુનિયાનો કોઈ દેશ આ કુદરતી આફતનો માર સહેવામાંથી બાકાત નથી રહ્યો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વર્તમાન સદીમાં સૌથી મોટું જોખમ વધી રહેલું તાપમાન છે. આગામી સમયમાં દુનિયા સામે સૌથી મોટો પડકાર દુનિયાનું વધતું તાપમાન ઘટાડવાનો છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.